આપને ઈસુની જય. મિત્રો, ફાધર જીમી અને બાઇબલ પર આધારિત 100 એપિસોડ. માર્ક 4. ઈસુએ એક વૈશ્વિક નિયમ બતાવ્યો છે, એક સિદ્ધાંત બતાવ્યો છે. કયો સિદ્ધાંત? ફાધર જીમીમાં યથાર્થ પૂરો થાય છે. દાણો જમીનમાં જાય, ટકી રહે, એ અનલોક થાય, એ ફાટે, ફણગો ફૂટે, કણસલા બેસે, દાણા ભરાય અને મબલક પાક મળે. ફાધરે 20-22 વર્ષે ઈસુ સંઘમાં જોડાયા. ત્યાર પછી પુરોહિત બનવાની લાંબી પ્રક્રિયા, ત્યાર પછી આગળનો 10 વર્ષનો અભ્યાસ, થિયોલોજી, દેવવિદ્યા. હવે આ પૂરું કર્યા પછી જ્યારે એ આવે છે ત્યારે મબલક પાક. ગુજરાત, પૂના, બેંગ્લોર, ગોવા, રાંચી, તમે નામ લઈ લો. પુષ્કળ બ્રધરોને એમણે થિયોલોજી ભણાવ્યું અને એ બ્રધરો અત્યારે ફાધર થઈ ગયા છે અને સમાજના લોકોને પ્રભુ પાસે લઈ જાય છે. મબલક પાક આવ્યો છે. ફક્ત બ્રધરોને નહીં, કેથલિક સમાજને, સિસ્ટરોને, વ્યક્તિગત કોઈને તકલીફ હોય તો પર્સનલ કાઉન્સેલિંગ, રિટ્રીટો, સેશન્સ, દરેક કામમાં જ્યારે પ્રભુની વાત કરવાની હોય, ફાધર જીમી હંમેશા તૈયાર છે. હવે જો ફાધર જીમી એ નાના હતા અને એ કોલને નકારત તો? મોશે જો કદાચ પ્રભુના કોલને ના પાડત તો ઇઝરાયેલી લોકો બહાર નીકળી શકત મિસ્રમાંથી? કુમારી માતા મરિયમ જો પ્રભુના કોલને ના પાડત તો આપણને ઈસુ મળત? અને ઈસુ એ પોતે 3 દિવસ જમીનમાં રહ્યા છે. એ દાણો જમીનમાં રહ્યો અને જ્યારે એ બહાર નીકળે છે ત્યારે આપણા માટે પુનરુત્થાન લઈને આવ્યા છે. આપણા બાળકોને આ બાબત માટે તૈયાર કરીએ. વેદી પર રોટીના રૂપમાં ઈસુને લાવવા માટે પુરોહિતોને એક કૃપા આપી છે. આપણે આપણા બાળકોને આ તરફ દોરી જઈએ.